ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાઓને લઈને ફરી એકવાર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે। ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે। આગામી 12 જાન્યુઆરીએ રાજ્યભરના ખેડૂતો પોતાની પડતર માંગણીઓ અને ખાતરના વિતરણમાં પડતી મુશ્કેલીઓ સામે વિરોધ પ્રદર્શન કરવા ગાંધીનગર ઉમટી પડશે। તાજેતરમાં મળેલી ભારતીય કિસાન સંઘની વિશેષ કારોબારી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કિસાન સંઘના મહામંત્રીએ જણાવ્યું કે આગામી 12 જાન્યુઆરીએ સમગ્ર રાજ્યના જિલ્લાઓમાંથી ખેડૂતો ગાંધીનગર પહોંચશે અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સામે એકત્રિત થશે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર તેમના પાયાના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી। ખેડૂતોમાં સૌથી વધુ રોષ ખાતરના વિતરણને લઈને જોવા મળી રહ્યો છે। હાલમાં ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે। કિસાન સંઘે વિધક સવાલ કર્યો છે કે જો સિઝન પતી જાય પછી ખાતર મળે તો તે શું કામનું? ખાતરની અછત અને વિતરણની ગેરવ્યવસ્થાએ ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે। 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં કિસાનોનું મોટું શક્તિ પ્રદર્શન જોવા મળી શકે છે। હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોના આંદોલન પહેલા સરકાર ખાતરની સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી ગાંધીનગરમાં ખેડૂતોના રોષનો સામનો કરવો પડશે। મુખ્ય મુદ્દાઓ છે વીજ લાઈનનો પ્રશ્ન હોય, ટાવર લાઈનનો પ્રશ્ન હોય, ખાતર ના મળવાનો પ્રશ્ન હોય, ખાનગી કોલેજોને માન્યતા આપી અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાની બાબત હોય, આઈસીઆરના નોર્મ્સ પ્રમાણે જે કોલેજો ખોલવાની મંજૂરી આપવાની વાત હતી એને વાતને વિસંગતતા કરી અને વર્તમાનની અંદર જે ખાનગી કોલેજો છે એના વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીના એમએસસીની અંદર એડમિશન આપવાની બાબત હોય, આ બધી બાબતોથી ખેડૂતો ખૂબ પરેશાન છે। દારની વાડ બાબત હોય એટલે અનેક રજૂઆતો વિશેષ કારોબારીની બેઠકની અંદર કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ સમક્ષ રજૂ કરી અને પ્રદેશે પણ એમને કીધું છે કે સરકાર આપણી વાત ક્યાંક અનદેખી કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે। તો એ વાતને ઉજાગર કરવા માટે 12 જાન્યુઆરીએ સરદાર પટેલ સાહેબના સાનિધ્યમાં સમગ્ર ગુજરાતભરથી ખેડૂતો એકત્રીકરણ થવાના છે। એકત્રીકરણ એમ કીધું એમ ભારતીય કિસાન સંઘ હંમેશા સર્વાનુમતે નિર્ણય કરે છે, એટલે જ્યારે ત્યાં એકત્રીકરણ થશે ત્યાં પણ સર્વાનુમતે સરકાર સામે આગામી સમયની અંદર શું કાર્યવાહી કરવી એ ત્યાં જ નક્કી થશે।